મોરબીમાં સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક 3 જેટલા ફાયર ફાઇટરો સાથે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। પેલેસના રૂમમાંથી એક મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી। 3 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવાયો છે। તેને આવીને અમે ઉતારવાની તાત્કાલિક કામગીરી ચાલુ કરી। સાથે સાથે અમે ત્રીજું તણાવ પર બેકઅપ માટે મિની ફાયર બોલાવ્યું હતું। કન્ટિન્યુ ફાયરની ઘટના સ્થળે હાજર હતી અને બેનને સહી સલામત બચાવી અને હોસ્પિટલની જરૂર નથી એટલે હોસ્પિટલમાં રાખી દીધા અને ટોટલ સંપૂર્ણ આગ અમે કંટ્રોલ કરેલ। જે આગમાં વધવાનું કારણ બારી દરવાજા ઓપન થઈ ગયા એની પડદા હોય જે આગ લાગવા જેવું હોય એની વધારે અને અત્યારે આગ સંપૂર્ણ ચાલુ છે। સુરતથી સમાચાર કામરેજના મોરથાણા ગામે ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડો। એલસીબીએ જુગાર રમતા 30 શખ્સોને ઝડપી પાડ્યા। ઘટના સ્થળથી 4.25 લાખની રોકડ રકમ જપ્ત કરાઈ। 33 મોબાઈલ, કાર અને રિક્ષા સહિતના વાહનો કબજે કરાયા। કુલ 29.85 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ। ખેડાથી સમાચાર લીંબાસી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। ભલાડા ગામમાં નાના હરસિદ્ધપુરામાં એસએમસીના દરોડા। જુગારના અડ્ડા પર એસએમસીની ટીમ ત્રાટકી। લાલા બાદશાહ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો જુગારધામ। કુલ 16 જેટલા જુગારીઓ ઝડપાયા। 32,650 રૂપિયા રોકડ, 14 મોબાઈલ, વાહનો સહિત કુલ 22,36,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પકડાયેલા તમામ આરોપીઓને લીંબાસી પોલીસ મથકે લાવવામાં આવ્યા। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। વિવાદ બાદ આરોપીએ ભાજપના પદનો અસ્વીકાર કર્યો। પેપર લીક કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો। કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કરતો પત્ર। સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો। તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ બનાવાયા હતા। વિવાદ થતા ખુદ પોતે જ નિમણૂકનો અસ્વીકાર કર્યો। સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપી હાર્દિક શર્માને તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। જો કે વિવાદ થતા હવે નવો વળાંક આવ્યો છે। અગાઉ હાર્દિક શર્માની પેપર લીક કૌભાંડ સમયે ધરપકડ પણ થઈ હતી। જો કે હવે વિવાદ થતા ખુદ હાર્દિક શર્માએ પ્રમુખને પત્ર લખી પદનો અસ્વીકાર કરવા જણાવ્યું। તેણે પત્રમાં અંગત કારણોસર કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કર્યો। ત્યારે આ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ સક્રિય કાર્યકરોને હોદ્દાઓ આપતું હોય છે, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાને લઈ કેટલીક વખત ખરાઈ કરવાની રહી જતી હોય છે। કાર્યકર્તા સક્રિય હોય એટલે પાર્ટી આપતી હોય છે અને આપ્યા બાદ એ કાર્યકર્તાને જ્યારે એના ધ્યાન ઉપર આવ્યું મને જવાબદારી મળી છે, તરત જ એ કાર્યકર્તાએ અસ્વીકાર કર્યો છે અને એ કાર્યકર્તા જ્યારે અસ્વીકાર કરે છે ત્યારે પદ ઉપર રહેતો નથી। એના વ્યક્તિગત કારણોસર એની ક્યાંય પણ હોય તો એ પાર્ટીના ધ્યાનમાં દરેક વિષયો હોતા પણ નથી। પાર્ટીની આવડી મોટી પાર્ટી હોય એટલે ઘણા બધા કાર્યકર્તાઓ વ્યક્તિગત એમના કોઈ હોય તો એનાથી પાર્ટીની કોઈ તકલીફ લાગતી નથી અમને। પાર્ટી સંસ્કારિતા અને રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે। 11 કરોડ પાર્ટીના જ્યારે કાર્યકર્તા હોય ત્યારે વ્યક્તિગત કોઈ કારણસર એવું બનતું હોય છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો નોંધાયો। એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ। સ્થાનિક ભાજપ નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આરોપ મૂક્યા અને આ કારણ આગળ ધરીને પક્ષ છોડ્યું છે। સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા હતા। મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો। આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા। કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદરથી 100થી વધુ કાર્યકરો જોડાયા છે। બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને। સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો। પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું। છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા। પ્રદેશ પ્રમુખ સંબોધન કરતા પત્રમાં નારાજગી વ્યક્ત કરી।
વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો ઉલ્લેખ. માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓવૈસી સાથે મુલાકાત. ઇકબાલ શેખ AIMIM થી ચૂંટણી લડી શકે છે. ચૂંટણી નજીક આવે અને પક્ષ પલટાની મોસમ ખીલે. આયારામ ગયારામ જેવી સ્થિતિ નેતાઓમાં જોવા મળે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે એક નવી ઘટના સામે આવી છે. કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા 5 ટર્મ મહાનગરપાલિકાના કોર્પોરેટર રહેલા ઇકબાલ શેખે એકાએક કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપે છે અને મીમમાં જોડાય છે. ઇકબાલ શેખ જેઓ 5 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી અને આજે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી છે. ઇકબાલભાઈ, 5 ટર્મ કોઈ પાર્ટી ટિકિટ આપે એના તમે સિમ્બોલ ઉપર ચૂંટણી જીતો, સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહો કોંગ્રેસ પાર્ટીમાં, આજે એવું શું મોહભંગ થાય છે ઇકબાલ શેખને કે કોંગ્રેસ પાર્ટીને આવજો કેવો તેનો હાથ છોડવો પડી રહ્યો છે? પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા જાણે છે, કોંગ્રેસના દરેક લીડર જાણે છે કે કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતા જે લોકો ઈચ્છે છે કે એમને 15-20 કાઉન્સિલર એમના ચૂંટાવે અને એ પાર્ટી જોડે બ્લેકમેલિંગ કરે, એ પ્રમાણેનો જે નિર્ણય લઈને બેઠા છે. માન લો કે અમારે ત્યાં અપક્ષ ચૂંટાઈને અમારી સામે માણસો ઊભા રાખે, અમને વિપક્ષના નેતા બનવાના સક્ષમ દાવેદારી હોય છતાં અમારી અવગણના કરવામાં આવે. અમારે ટિકિટ લેવાની ટિકિટ એમને આપવી જોઈએ સામેથી, છતાં અવગણના કરવામાં આવે. એટલે આમ એક જાતનો આ તરાસ જ છે. સાથે સાથે 4 ટર્મના કાઉન્સિલર 5 ટર્મના કાઉન્સિલર હોવા છતાં પાર્ટીની અંદર અવગણના, પાર્ટીની અંદર કોઈ પણ જાતનું શહેરમાં કે પ્રદેશમાં હોદ્દાની રૂએ માન લો કે કોઈ જગ્યાએ માન સન્માન નહીં જળવાય. ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં મોહભંગ થાય છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે કદાચ એના જબ્બા નથી પકડ્યા, તેના ટિકિટ કદાચ ન મળે, મેન્ડેટ ના મળે, પરંતુ રાજકીય સમીકરણ પણ અલગ અલગ થતા હોય છે. ત્યારે આજે હવે જે 4 ટર્મ કોંગ્રેસમાં અને એક વખત અપક્ષમાં ચૂંટણી લડાયેલા ઇકબાલ શેખ હવે મીમ પાર્ટી છે તેનો હાથ છે તેનું પકડી રહ્યા છે, તેની પતંગ છે તેના ઉપર હવે તેઓ સવાર થશે. જોવાનું રહે છે કે પરિણામ શું આવે છે, જનતા શું જે મત છે તે આપે છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય પક્ષોમાં આવન જાવન જે શરૂ થઈ ગઈ છે નેતાઓની. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સિલસિલો યથાવત છે. અમદાવાદમાં AIMIMના પૂર્વ કાઉન્સિલરે રાજીનામું આપ્યું. ચૂંટણી પૂર્વે પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ રાજીનામું ધર્યું છે. 2021 થી 2026માં જમાલપુર વોર્ડના AIMIM થી કાઉન્સિલર હતા. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી અને તે બાદ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું.